નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે બિહારમાં આગામી દિવસોમાં કયા તારીખમાં ચૂંટણી યોજાશે તેનું આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આજે સાંજે 4 વાગે ચૂંટણી પંચ તેની પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સત્તાવાર માહિતી આપશે। સાથે બીજા સમાચાર એ પણ જોઈશું કે જયપુરની એક હોસ્પિટલમાં દુઃખદ ઘટના બની છે। હોસ્પિટલમાં આગ લાગતા 6 દર્દીઓના મોત થયા છે, તેના પણ સમાચાર આપણે વિગતવાર જોઈશું। સાથે બીજા પણ સમાચાર જોઈશું કે આજે કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ છે, તો ભારતીય શેરબજારની પરિસ્થિતિ શું છે તેના વિગતવાર માહિતી મેળવીશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન। સાંજે 4 કલાકે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજી આપશે માહિતી। તો બિહાર ચૂંટણી પહેલા એનડીએ ઘટક દળોની સીટ શેરિંગ માટેની કવાયત તેજ। મહાગઠબંધનમાં પણ સીટ શેરિંગની ટૂંક સમયમાં થશે ઘોષણા। જયપુરની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગવાથી 7 દર્દીઓના મૃત્યુ। કલાકોની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ। પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, તો તપાસ સમિતિની કરવામાં આવી રચના। કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં। 13 વિસ્તારોમાં લગાવાયો કર્ફ્યુ। ઇન્ટરનેટ સેવા આજે સાંજે 7 કલાક સુધી બંધ, તો વીએચપીના કટક બંધની જોવા મળી વ્યાપક અસર। બિહારની કોસી ક્ષેત્ર પૂરથી પ્રભાવિત। ગત 48 કલાકમાં 16 લોકોનું મૃત્યુ, તો દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી 20 લોકોના મોત। અરબ સાગરમાં ગંભીર ચક્રવાતી તોફાનની જોવા મળી અસર। શક્તિ વાવાઝોડું પડ્યું નબળું, ગુજરાત પર રહેશે સામાન્ય અસર। હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન। તો ગતરોજ ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ। ગીર સોમનાથના વેરાવળના ખારવાડમાં 80 વર્ષ જૂનું જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી। 4 કલાકના રેસ્ક્યુ બાદ 3 મૃતદેહ મળી આવ્યા। ફાયર ફાઇટર, પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા સંઘર્ષ વિરામ પર ઇજિપ્તમાં આજે ચર્ચા। આજે ટ્રમ્પે વાર્તાકારોને ઝડપથી આગળ વધવા કર્યો આગ્રહ। યુદ્ધનો ઓછાયો ઓસરતા ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શાનદાર શરૂઆત। સેન્સેક્સ 250 અંક વધ્યો, તો નિફ્ટી 25 હજાર નજીક। બેન્કિંગ અને આઈટી શેર ટોપ ગેનર્સ, તો સોના ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત। અને પુરુષો બાદ મહિલા ટીમે પાકિસ્તાનને ક્રિકેટ વિશ્વકપમાં આપી માત। 88 રનથી ભારતની જીત। પાકિસ્તાન સામેની 12મી જીત બાદ ટીમ ઇન્ડિયાએ કાયમ રાખ્યો તેનો જીતનો રેકોર્ડ।